જગ્યા ઘટી. તો જો ફાઇનલી હવે અમે લોકો જવાની તૈયારી થઈ ગઈ છે ફૂલ. બધા ગાડીમાં પણ બેસી ગયા છે. તો મમ્મી રેડી થઈ ગયા? રેડી હો. રવિ તમે? ચાલો માતાજીનું નામ લઈને નીકળીએ. ને પૃથ્વીભાઈ જો અહીંયા બેઠા છે. પૃથ્વી રેડી થઈ ગયો તું બાબા જાવા? હે બાય કરી દે બધા. બાય કરી ચામુંડા માત કી જય, મુંડાપુરા દાદાની જય. પૃથ્વી જય બોલો. એ પૃથ્વી હા આવી ગયા છે જો કુંડી. સ્વાગત છે. તો આજે અમારી ટ્રીપ ચાલુ થઈ ગઈ છે. અમે લોકો ફ્રાન્સ થી સ્વિટ્ઝરલેન્ડ જઈએ છીએ ફરવા માટે. બહુ મજા આવશે. અમારે બધાની ડ્રીમ કન્ટ્રી છે, ત્યાં જઈએ છીએ. અને અત્યારે અમે લોકોએ હોલ્ડ કર્યો છે. 1 કલાકની જર્ની અમારી ફિનિશ થઈ ગઈ છે અને હજુ અમારે 4 કલાક જેવું લાગશે ત્યાં પહોંચતા. અને અત્યારે અમે જો સિસ્ત્રોનમાં ઊભા છીએ. સિસ્ત્રોન પહોંચ્યા છીએ. એનું લોકેશન જોવો તમે, વ્યૂ જોવો કેટલું મસ્ત વ્યૂ છે અહીંયા. બ્લોકમાં બના રહેજો તમે. તો છેક સુધી તમે લોકો વ્લોગમાં બના રહેજો. મજા આવશે તમને લોકોને પણ. અમે અમારી સાથે ટ્રીપ કરાવીએ. બહુ મજા આવશે, બહુ એન્જોય કરીશું બધા. તો છેક સુધી વ્લોગમાં બના રહેજો. બાય બાય. પાસ લેવાનું બાકી છે. તું મારતી રહે, ચાલે માર. ના ના સ્વિટ્ઝરલેન્ડ તો ફરી આવું પછી પપ્પા મારી દે. મજા આવે એવું જોત ખરા. આમ તો જો આપણે ઉપર જ આવી ગયા છે એવું લાગે. ઉપર તો ઠીક પણ આ તો જો કેવું મસ્ત લાગે જોત ખરા. બરફ જોયો મમ્મી સામે ઓલા ડુંગરા દેખાય? દેખાય છે. બરફ નથી. એવું માટી છે. અત્યારે બરફ હોય માટી છે. હજી આપણે ફ્રાન્સમાં જઈએ હો. સ્વિટ્ઝરલેન્ડ બાકી છે. તો જો અત્યારે હવે અમે અહીંયા લોકોએ હોલ્ટ કર્યો છે. ફ્રાન્સમાં જાવા સીબડા ને ટેટી ને આવું ખાઈશ. મસ્ત મીઠી એવી છે. હાલો ખાવા. તો આ ફ્રાન્સની ટેટી છે. મમ્મી જો સુધારે છે ને અમે બધા ખાઈએ છીએ. આ સીબડું છે જો. ફ્રાન્સનું સીબડું. જો આ ફ્રાન્સનું ચીબડું છે. મસ્ત મીઠા છે હો. હે અને પૃથ્વીભાઈ જોવા અહીંયા રમે છે.
કિલોમીટર પછી આવી જશે સ્વિટ્ઝરલેન્ડ. મજા આવી ને? તો જોવો ગાઈઝ, આ છે ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડર. અહીંયા જો ત્રણેય ફ્લેગ ટીંગાઈ છે, લગાવેલા છે, ફ્રાન્સનો અને આ બાજુ છે સ્વિટ્ઝરલેન્ડનો, અને વચ્ચે છે કયો છે રવિ? યુરોપિયન યુનિયન. યુરોપિયન યુનિયનનો છે. જો અહીંયા લખેલું છે ફ્રાન્સ, સ્વિસ, અને આ છે એની બોર્ડર. અહીંયા ફ્રાન્સ પૂરું થઈ જાય છે અને હવે આ પુલ પછી સ્વિટ્ઝરલેન્ડ ચાલુ થઈ જાય. કામ પણ ઘણું મોટું કામ. શેડો જ ન આવ્યો. તો સારું કહેવાય મમ્મી, 5 કલાકનો જ રસ્તો છે, 5-6 કલાક. સુરત આપણે સુરતથી હા. જઈએ એટલું થયું. તો આ નજીક જ કહેવાય આપણે. પહોંચી ગયા. તો ગાઈઝ, આપણે અહીંયાથી હવે ડાયરેક્ટ સ્વિટ્ઝરલેન્ડનું જીનેવા સિટી છે ત્યાં જવાનું છે, અને ત્યાં જઈને આપણે બ્રોકન ચેર ને એવું બધું છે આજુબાજુમાં થોડું ઘણું જોવાનું છે, ફુવારા ને એવું બધું કંઈક છે. હવે ત્યાં જઈને જોઈએ, તો છેક સુધી વ્લોગમાં બના રહેજો, મજા આવશે. તો જુઓ, અત્યારે અમે બ્રોકન ચેર ઉપર આવ્યા છીએ. આ પ્લેસનું નામ છે બ્રોકન ચેર, કેમકે અહીંયા એક આ ખુરશી છે એનો એક પાયો તૂટી ગયેલો છે, એટલે અહીંયા પ્લેસનું નામ આપ્યું છે બ્રોકન ચેર. ચેર જોવો કેવડી મોટી છે. અને આ બાજુ ફુવારા ને એવું બધું ગોઠવેલું છે. સ્વિટ્ઝરલેન્ડની બસ. આ વોશરૂમ છે, આ બાજુ ટ્રેન છે. આ બ્રોકન ચેર ફાઉન્ટેન, આ યુનાઇટેડ નેશન્સનું બિલ્ડિંગ, અને આ સાઈડ આપણું પાર્કિંગ છે ગાડીનું. તો ક્રોસ કરવા માટે ઝીબ્રા ક્રોસિંગ. એમાં બી પેલો આ સિગ્નલ આવે એ જોઈને ક્રોસ કરવાનું, ગ્રીન થાય ત્યારે. આમ મિત્રો, હવે અમે અહીંયાથી ડાયરેક્ટ જવાના છીએ સાનેન, જ્યાં યશ ચોપરાનું મૂવી છે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, જે 25-20 વર્ષ પહેલાં શૂટ થયું હતું, ત્યાં જોવા જવાનું છે. તો અહીંયા વિડીયો પૂરો કરીએ આજનો વ્લોગ, અને મળીએ સાનેનમાં. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.